વઢવાણમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરેન્દ્રનગર વઢવાણમાં વીજળીના કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે। વરસાદને કારણે શહેરના આંબેડકર ચોક પાસે અંડરપાસમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ તેમજ ફાયરની ગાડી ફસાઈ ગઈ છે। ધોધમાર વરસાદને લઈને સુરેન્દ્રનગર અને વઢવાણ બંને લોકમેળાની મજા પણ બગડી ગઈ છે। વઢવાણમાં ધોધમાર વરસાદને લઈને મેળાની મજા બગડી। વઢવાણ મેળાના મેદાનમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે મેળામાં તમામ રાઇડ્સ તેમજ નાના મોટા તમામ ચકડોળ બંધ કરવામાં ફરી એક વખત આવ્યા છે। ફરી એકવાર મેળાની મોજમાં વરસાદ વિલન બનતા મેળા રસિકોમાં રોષની લાગણી પણ છે। સારા વરસાદને કારણે ખેતીમાં કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકને ફાયદો થશે તેવું પણ હાલમાં જોવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગર પંથકની શું પરિસ્થિતિ છે? ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે। જી અક્ષય, વરસાદને લઈને શું પરિસ્થિતિ? એની ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે રવિવારે મેળાનો જે અંતિમ દિવસ છે રજાનો, તેને લઈને મોટી સંખ્યામાં લોકો છે વઢવાણના મેળામાં ઉમટી પડ્યા હતા। પરંતુ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ બપોરે અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા તે મેળામાંથી જે લોકો છે એને ચાલતી પકડી હતી। ક્યાંક ને ક્યાંક જે મેળાની મોજ છે લોકોની આ વરસાદના કારણે બગડી હતી। મેળામાં ઠેર ઠેર પાણી ભરાવાના કારણે તકેદારીના ભાગરૂપે જે મેળામાં આવેલી તમામ રાઇડ્સ તેમજ નાના મોટા ચકડો છે બંધ કરી દેવામાં આવ્યા છે અને મેળાની જે મોજ છે લોકોની ક્યાંક ને ક્યાંક આ વરસાદના કારણે બગડી છે। જોકે વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને કપાસ અને મગફળીનો જે પાક છે એને ચોક્કસથી ફાયદો થયો છે। પરંતુ જન્માષ્ટમીનો જે લોકમેળો છે એમાં ફરી એકવાર વરસાદ છે વિલન બન્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ। તો વરસાદના ખૂણા સમાચાર અમે આપને બતાવી રહ્યા છે। સૌરાષ્ટ્રની આપણે અત્યાર સુધી વાત કરી કે જ્યાં આગળ જાબાઝ રિપોર્ટિંગ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા હોવા છતાં રિપોર્ટર્સ અમારા પહોંચી રહ્યા છે અને આપ સુધી સમાચાર પહોંચાડી રહ્યા છે।